નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં પર્યાવરણ વિષયમાં પાઠ 4 કેરીઓ બારે માસનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા પ્રવાસ દરમિયાન 2-3 દિવસ સુધી ખાઈ શકાશે. કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે દૂધપાક, ગોઠિયા કે પાણીપુરી. તો જવાબ આવશે ગોઠિયા. બીજો, ખાવાની સામગ્રીના પેકેટ પર લખેલી વિગત ખાલી જગ્યા જે આપણા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. તો વજન, વપરાશની અંતિમ તારીખ કે કિંમત. તો જવાબ આવશે વપરાશની અંતિમ તારીખ. બેકરીમાંથી ખરીદેલ ખાલી જગ્યા 3-4 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી ખાદ્ય સામગ્રી છે. બ્રેડ, ટોસ્ટ કે પાઉં. તો જવાબ છે ટોસ્ટ. દાદીએ બનાવેલ ખાલી જગ્યા 1 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાશે. બટાટા પૌવા, અથાણું કે પૂરી. તો જવાબ આવશે અથાણું. શાકભાજીની દુકાનમાં ખાલી જગ્યા પર પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી. પાલક, સૂકી ડુંગળી કે લીલા ધાણા. તો જવાબ આવશે સૂકી ડુંગળી. હવે પ્રશ્ન 2, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. તો પહેલું છે કે નીચેની કઈ ખાદ્ય વસ્તુને ખિસ્સામાં રાખી હરતા ફરતા ખાઈ શકાશે? રોટલી, સિંગ ચણા, અથાણું કે પૂરી. તો જવાબ છે બી, સિંગ ચણા. બીજું, મને સાચવવા સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે. ટામેટાં, પાલક, લસણ કે લીલું લસણ. તો જવાબ છે લસણ. સી, કઈ વસ્તુને લાંબા સમય સુધી સાચવીને રાખવા માટે તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે? ટામેટાં, પાપડ, ખીર કે ચીકુ. તો જવાબ છે બી, પાપડ. નીચેનામાંથી કઈ વસ્તુનો સલાડ તરીકે ઉપયોગ થાય છે? ગાજર, રીંગણ, આદુ કે બટાટા. તો જવાબ આવશે એ, ગાજર. કઈ ખાદ્ય સામગ્રી બેકરીમાં બનતી નથી? તો જવાબ છે ડી, સમોસા. ખોટો શબ્દ છેકી નાખો. દાદીએ બનાવેલી ખીર હું 1 દિવસ સુધી ખાઈ શકીશ. ખોટો જવાબ છે 6 દિવસ. કોકિલાબેન પોતે બનાવેલ કેરીના છુંદાને વધુ સમય સુધી સાચવવા માટે કાચની બરણીમાં રાખશે. પેપર ડીશ. ખોટું. ત્રીજું છે, બજારમાંથી ખરીદેલ દૂધના પાઉચ પર પેસ્ચ્યુરાઇઝ અથવા મિનિમાઇઝ લખેલું હશે જે તેને સાચવવાની એક પ્રક્રિયા છે. તો મિનિમાઇઝ. ખોટું છે. મમ્મી રણછટમાં બનાવેલ વાનગીઓને ઠંડી પાડી પેક કરી બીજા દિવસે જમવા માટે આપે છે. ગરમાગરમ. ખોટું. કેરીની ગોટલીને તડકામાં રાખીને સાચવવામાં આવે છે. બરફમાં. ખોટું. પ્રશ્ન 4, અહીં ખાદ્ય સામગ્રી જાળવણી માટેની કેટલીક રીતો આપેલી છે. તે કયા કયા ખાદ્ય પદાર્થો માટે ઉપયોગી બનશે તે જણાવો. ખોરાક જાળવવાની રીત. ખાદ્ય સામગ્રી. તો તડકામાં સાચવીને કઈ ખાદ્ય સામગ્રી રાખવામાં આવે છે? તો તડકામાં સાચવીને મરચાં, પાપડ, બટાકાની વેફર, કાતરી, દૂધ. બટાકાની વેફર ને કાતરી. ગરમ કરીને ઉકાળીને. તો દૂધ. ઠંડક કે ફ્રીજમાં રાખીને. શાકભાજી, ફળો, રાંધેલો ખોરાક અને દૂધ. ભીના કપડામાં રાખીને.
પાંદડાવાળા શાકભાજી, પાલક, મેથી અને ધાણા. ઘરમાં ખુલ્લામાં કંતાન પાથરીને સૂકા મરચાં, કેરીની ગોટલી, ડુંગળી, બટાકા કાગળ કે પેપરમાં વીંટાળીને તો બ્રેડ, ફળો, મરી મસાલા રેતીમાં રાખીને અનાજ અને કઠોળ પ્લાસ્ટિકની બેગ કે ડબ્બામાં રાખીને સૂકો મેવો, બિસ્કિટ ને વેફર. પ્રશ્ન 5. ખોટા જવાબ ફરતે ગોળ કરો. કેરીમાંથી બનાવેલી વાનગીઓ: રસ, કચુંબર, અથાણું કે ગુલકંદ. તો રસ પણ આવશે. વાનગીઓ: ગુલકંદ ખોટું છે. દૂધમાંથી બનાવેલી વાનગી: ખોટા જવાબ ફરતે આપણે સાચા જવાબ ફરતે તો દૂધમાંથી બનાવેલી વાનગી શરબત ના બને દૂધમાંથી, બાકી બધું બને. ઘઉંના લોટમાંથી બનાવેલી વાનગી તો દાળ ઢોકળી, ભાજી ના બને, ભાખરી અને રોટલી. ફળમાંથી બનાવેલી વાનગી ફ્રૂટ સલાડ, જ્યુસ અને અથાણું, ખીર ના બને. શાકભાજીમાંથી બનાવેલી વાનગી ભળથું એટલે કે ઓળો, ઊંધિયું, કચુંબર, કોફી ના બને. પ્રશ્ન 6. વિચારીને લખો. જો દૂધને જલ્દી બગડતું અટકાવવું હોય તો ગરમ કરવું અથવા તો ફ્રીજમાં રાખવું. જો આઈસ્ક્રીમને ઓગળતો બચાવવો હોય તો ફ્રીઝરમાં સાચવવા જોઈએ. જો વીતી ગયેલી મુદત એટલે કે એક્સપાયરી ડેટવાળો ખોરાક ખાશો તો બીમાર પડશો. જો ખોરાક 2-3 દિવસ સુધી ખુલ્લામાં પડી રહે તો ખરાબ થઈ જાય. જો ખાલી જગ્યા તો ખાલી જગ્યા. જો વાસી ખોરાક ખાઈએ તો બીમાર પડી શકાય. પ્રશ્નોના જવાબ લખો. તમારા ઘરે બનતી રસોઈમાંથી કઈ વાનગી બીજા દિવસે ખાવા લાયક રહેતી નથી? તો જવાબ: શાક, દાળ-ભાત, પીઝા, બટાટા પૌવા વગેરે. બીજા દિવસે બગડેલી વાનગી શામાંથી બનેલી હતી? તો અનાજ, કઠોળ, શાકભાજી જેવા પદાર્થોમાંથી બની છે. વાનગી બગડેલી છે તે કેવી રીતે જાણી શકાય છે? તો તેમના સ્વાદ અને ગંધમાં પરિવર્તન આવે છે અથવા તો રંગ બદલે છે. વાસી ખોરાક ખાવાથી શું થાય છે? તો જવાબ કે વાસી ખોરાક ખાવાથી બીમાર ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે. ભોજનનો બગાડ ન થાય માટે શું કાળજી રાખશો? જરૂર પૂરતો જ ખોરાક બનાવશો. વધેલો ખોરાક જરૂરમંદ માણસોને આપીશું. પ્રશ્ન 8 છે. વર્ગીકરણ કરો. અહીંયા આપણને આપેલું છે ગુલકંદ, અથાણું, છુંદો, ચેવડો, કેળા વેફર, જ્યુસ, પાપડ, બટાટા પૌવા, ધાણી, દૂધ, ઢોસા, રોટલી, દાળ-ભાત, સેવ ખીચડી, પૂરી, બટાકાનું શાક, મમરા, સુખડી, દાળ ઢોકળી, પાણીપુરી, બટાટા વડા અને ચટણી. 1 દિવસ સુધી સાચવી ખાઈ શકાય તેવા અને 2-3 દિવસ સુધી ખાઈ શકાય તેવા ખોરાકમાં આ બધાનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો 1 દિવસ સુધી ખાઈ શકાય તેવા ખોરાકમાં આવશે છુંદો ના આવે. છુંદો 2-3 દિવસ સુધી ખાઈ શકાય. બટાટા પૌવા, દૂધ, ઢોસા, રોટલી, દાળ-ભાત, જ્યુસ, શેક, ખીચડી, પૂરી, બટાટાનું શાક, દાળ ઢોકળી, પાણીપુરી અને બટાટા વડા. એ પણ આમાં આવશે. ગુલકંદ, અથાણું, ચેવડો, કેળા વેફર, પાપડ, ધાણી, મમરા, સુખડી, ચટણી, છુંદો અને સેવ જે 2-3 દિવસ સુધી ખાઈ શકાય.
પ્રશ્ન 9. માગ્યા મુજબ લખો. તમને ભાવતા ભોજનની યાદી બનાવો. તો ખમણ, ગોઠિયા અને ભજીયા, ગુલાબજાંબુ, પાઉંભાજીની પેંડા. ઉપરની યાદીમાં જણાવેલ ભોજન સામગ્રીને જલ્દી બગડી જતું હોય તેવા ક્રમ પ્રમાણે ગોઠવો. ભજીયા, પાઉંભાજી, ખમણ, ગુલાબજાંબુ, પેંડા અને ગોઠિયા. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.